શાળામાં અસુવિધા મામલે રજૂઆતો કરાયા બાદ પણ દૂર ન કરાતા વાલીઓમાં રોષ। મહિલા આચાર્યની બદલી કરવાની માંગ। પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકની પ્રેમનગરની શાળામાં પૂરતી સુવિધાઓના અભાવના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનો દ્વારા મહિલા આચાર્યની બદલી કરવાની માંગ પણ મૂકવામાં આવી હતી। આ બાબતે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકમાં આવેલી પ્રેમનગરની શાળામાં છેલ્લા 8-9 વર્ષથી શાળાના ઉતારી લીધેલા ઓરડાઓ 3-3 કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, શાળામાં 7 વર્ષથી કોઈ એક પણ કાર્યક્રમ કે પ્રવાસ આયોજાયો નથી તેમજ મહિલા આચાર્ય તેઓની રજૂઆત ન સાંભળતા હોવાનું જણાવ્યું હતું। વિદ્યાર્થીઓને પડતી અગવડ મામલે અનેકવાર રજૂઆતો કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થીઓને સાથે રાખી વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। આ મામલે રાધનપુર ટીપીઓ હરખાભાઈ નાડોદાને જાણ કરતા તેઓએ તાત્કાલિક પ્રેમનગર શાળા ખાતે પહોંચી ગ્રામજનોને શાળાના ઓરડા બાબતે ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું જણાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોતાની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવા અડગ રહેતા ગુરુવારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।